ગુજરાત સરકારે જીઆઈડીસીમાં 15 અબજ રૂપિયાનું કૌભાંડ કર્યું. આ આક્ષેપ સામે આવ્યા શક્તિસિંહ દ્વારા અને આજે ગુજરાત સરકાર સફાળી જાગી અને પત્રકારોને સંબોધતી જોવા મળી. એ મંત્રી પણ જોવા મળ્યા, જેમનો વિભાગ છે એ મંત્રી પણ જોવા મળ્યા, જે પ્રવક્તા મંત્રી છે, સાથે જ જીઆઈડીસી કે જે વિભાગ પર આક્ષેપ છે તેના વાઇસ ચેરમેન આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા પણ જોવા મળ્યા. કેવા આક્ષેપ લગાવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શક્તિસિંહ અને કોંગ્રેસ પર, તેની વાત કરીએ. સાથે જ આ કૌભાંડ નથી તેવું બતાવતા આઈએએસ અધિકારી શું બોલ્યા તેની વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના જીઆઈડીસી પર આક્ષેપ લગાવ્યા કે જીઆઈડીસીએ 15 અબજ કરતાં વધારે રૂપિયાનું કૌભાંડ આચર્યું છે દહેજ અને સાયખા જીઆઈડીસીમાં, કે જ્યાં કેમિકલનો મોટો ઉદ્યોગ આવેલો છે ને ત્યાં કેમિકલના ઉદ્યોગકારો માટેનો એક ક્રીમ એરિયા છે. જીઆઈડીસી પર આક્ષેપ લગાવ્યા ત્યારે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ માધ્યમોની સામે આવ્યા. સાથે જ તેઓ બળવંતસિંહ રાજપૂતને લાવ્યા, જેમનો આ વિભાગ છે, અને તેમની સાથે જીઆઈડીસીના વાઇસ ચેરમેન આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા પણ હતા. રાહુલ ગુપ્તા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કઈ રીતે આ કૌભાંડ નથી, મિસઇન્ટરપ્રિટેશન થઈ રહ્યું છે. તો ઋષિકેશ પટેલે આ તકે કહ્યું કે કોંગ્રેસ સત્તા વિહોણી છે, માટે તે રઘવાઈ બની છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પર 29 વર્ષથી આ રાજ્યનો ભરોસો કાયમ છે અને તેના કારણે જ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે. તેમનું કહેવું હતું કે આ પરિપત્રોની જે વાત શક્તિસિંહ ગોહિલે કરી છે તેમાં કંઈ ખોટું નથી. પહેલાં અર્થઘટન ખોટું થયું, માટે બીજી મિટિંગની અંદર તેનું અર્થઘટન કરી અને રજૂઆતોના આધારે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ઝોનના ફેરફારની વાત કરવામાં આવી અને પરિપત્ર મંજૂર કરવામાં આવ્યું. એશિયન પેઇન્ટ્સની કોઈ વાત નથી તેવું પણ તેમણે કહ્યું. જો કે શક્તિસિંહે પહેલાં જ કહ્યું હતું પત્રકાર પરિષદમાં કે એશિયન પેઇન્ટ્સે તો બીજા કંપની પાસેથી ખરીદેલી જમીન છે, જીઆઈડીસીનો વચ્ચે કોઈ રોલ નથી. પરંતુ આ તમામ સફાઈની વચ્ચે તેઓ આ પણ વાત કરી રહ્યા હતા. સાંભળો આ પત્રકાર પરિષદમાં શું જવાબો મળ્યા, જેથી સરકાર પક્ષની પણ તમને ખબર પડે શક્તિસિંહના જે આક્ષેપો છે તે આક્ષેપોની સામે સરકાર શું જવાબ આપી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ જીઆઈડીસી માટે કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી. હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર, અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી ભરોસો અકબંધ છે. અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ, ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહ્યો છે. હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા, અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતા પણ એ વોટ શેરમાં વધારો થયો છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે, અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. અત્યાર સુધીની જે પણ પ્રણાલી કે પ્રેક્ટિસ હતી, કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં, ના કે કોઈ ઔદ્યોગિક વસાહતના એક ઝોન કે ભાગમાં, આખી ઔદ્યોગિક વસાહતમાં 90% કે તેથી વધુ ફાળવણી જો થયેલી હોય પ્લોટોની, ત્યારે આપણે એ ઔદ્યોગિક વસાહતને સેચ્યુરેટેડ તરીકે જાહેર કરીએ છીએ. જેમ સાહેબે જણાવ્યું, જે પ્રથમ બોર્ડ બેઠક થઈ ચોથા મહિનામાં કે પાંચમા મહિનામાં, એમાં એક પર્ટિક્યુલર ઝોન એટલે કે કેમિકલ ઝોન, આખા વસાહતની અંદર 2 ઝોન આવેલા છે. એક કેમિકલ ઝોન આવેલું છે અને એક એન્જિનિયરિંગ ઝોન આવેલું છે.
એક પર્ટિક્યુલર ઝોનમાં 90% કે તેથી વધુ પ્લોટોનો વેચાણ થયા હોવાથી આપણે એ પર્ટિક્યુલર ઝોનને સેચ્યુરેટેડ જાહેર કરી દીધો હતો. સાહેબે કીધું એમ ઘણા ઔદ્યોગિક એસોસિએશન દ્વારા, ચેમ્બર દ્વારા, ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી. આપણે રીવિઝિટ કરી આપણી પ્રેક્ટિસ. કુલ આવી રીતે 161 ઔદ્યોગિક વસાહતો ગુજરાતમાં સેચ્યુરેટેડ જાહેર કરી છે અને એક પણ દાખલો એવો નથી કે જ્યાં આખા વસાહતને ન ગણીને અને કોઈ એક ભાગના આધારે આપણે એને સેચ્યુરેટેડ જાહેર કરી હોય. એટલે આપણે 519મી બોર્ડ બેઠકમાં તરત એના પછીની બોર્ડ બેઠકમાં આપણે એ નિર્ણયને ફેરવિચાર કરીને અને એને અનસેચ્યુરેટેડ કર્યું, કારણ કે આપણી પાસે ઇન્વેન્ટરી હજુ ઉપલબ્ધ છે. કેમિકલ ઝોન, એન્જિનિયરિંગ ઝોન તો શરૂઆતથી જ અનસેચ્યુરેટેડ હતો. ખરેખર તો સેચ્યુરેટેડ કે અનસેચ્યુરેટેડ જાહેર કરવાનો હોય એ આખા વસાહતને કરવાના હોય, ના કે કોઈ એક ઝોનને. તો એ ધ્યાન ઉપર આવતા જ આપણે સેકન્ડ બોર્ડ મીટિંગમાં એ વસ્તુને સુધારી દીધી. તો આ હતા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, તેમની સાથે આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા અને સાથે બળવંતસિંહ રાજપૂત. બળવંતસિંહને લગભગ આમાં કંઈ બોલવાનો સમય મળ્યો નથી, તેઓ કંઈ બોલ્યા નથી, પરંતુ તેમને સાથે રાખવામાં આવ્યા હશે, કારણ કે સરકાર ઈચ્છતી હશે કે જેમનો વિભાગ છે એ મંત્રીનો પણ એક ફોટો પત્રકારોને મળે. ખેર, તમને શું લાગ્યું? આ કૌભાંડ છે કે નથી? શક્તિસિંહ આ મામલે હવે શું કરે છે, શું કહે છે, આપણે જોતા રહીશું. નવજીવન ન્યૂઝ પર જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે